ભરૂચ શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વાવાઝોડું સર્જાયું। હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા। જોરદાર પવન ફૂંકાતા શહેરમાં અફરાતફરી મચી હતી। ભરૂચ શહેરમાં ગુરુવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું। હવામાનમાં બદલાવને કારણે શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને અનેક વિસ્તારોમાં નુકસાનના બનાવો સામે આવ્યા। પશ્ચિમ વિસ્તારમાં આવેલ ફૈઝા અને મકરજ ખાતે લગાવવામાં આવેલી સોલાર પેનલ ભારે પવનના ઝાપટાના કારણે તૂટી પડી। સદનસીબે રમઝાનની નમાઝ પૂર્ણ થયા બાદ થોડા સમય પછી આ ઘટના બનતા કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જો નમાઝ અદા કરીને લોકો બહાર નીકળતા સમયે આ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી। શહેરના બજાર વિસ્તારોમાં વેપારીઓએ પોતાના માલ સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં લીધા। ઘટનાનો પ્રભાવ નેશનલ હાઈવે 48 પર પણ જોવા મળ્યો। શહેર નજીક શિવકૃપા હોટલ પાસે કેબિન પવનના જોરદાર ઝાપટાથી ઉડીને હાઈવે પર પડી। સદનસીબે કોઈ વાહન પસાર ન થતા મોટી જાનહાનિ ટળી। આ ઉપરાંત વોર્ડ નંબર 11ના હાથીખાનાથી લલ્લુભાઈના ચકલા જવાના માર્ગ નજીક ચંદન ચોક વિસ્તારમાં એક વિશાળ આંબલીનું ઝાડ વાવાઝોડાના કારણે ધરાશાયી થયું। આ કારણે માર્ગ અવરોધિત થયો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અસ્થિર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।